નર્સની ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવેલ આક્ષેપો પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 1.5 વર્ષમાં 1903 નર્સની ભરતી પારદર્શક અને મેરિટ આધીન કરાઈ હતી। શિવાની નામની વ્યક્તિએ ખોટો ઓર્ડર સોશિયલ મીડિયા પર મૂકીને વાયરલ કર્યો હતો, જે અંગે 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ કરાઈ છે। આવા ખોટા ઓર્ડર કાઢીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે। મેરિટમાં લિસ્ટ કમ્પ્યુટર આધારિત હોય છે, જેને તમામ લોકો જોઈ શકે છે। પોલીસ ફરિયાદમાં હકીકત બહાર આવશે, તેમજ તેમણે લેભાગુ તત્વોથી દૂર રહેવા અપીલ કરી છે અને જે ખોટું કરશે તેને છોડવામાં નહીં આવે તેવો દાવો કર્યો। મેરિટ આધારિત ભરતી કરવામાં આવી હતી, એ પછી એક પણ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો નથી। બેન શિવાની બેને પોતાના નામનો ઓર્ડર પોતાના સ્ટેટસ પર મૂકી અધિકારીની ફરજી સાઇન એમાં છે। આ બેનનું નામ મેરિટમાં હતું જ નહીં અને એમને પોતાનો ઓર્ડર જાતે બનાવ્યો છે। હવે તપાસમાં એ રહ્યું કે આવી કોઈ ચોક્કસ ગેંગ છે કે જે ડુપ્લિકેટ ફરજી ઓર્ડરો બનાવી અને લોકોને ગુમરાહ કરે છે। ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો। શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે। સાંજે 4:30 વાગ્યાની આસપાસ મુન્દ્રા બંદરે પહોંચશે શિવાલિક જહાજ। કતરથી એલપીજી ભરીને આવી રહેલ શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે। શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। ગેસની આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે। દેશમાં વિવિધ જગ્યાએ તેને પહોંચાડવામાં આવશે। એલપીજીનો જથ્થો એલપીજી ભરેલું આ અન્ય એક જહાજ નંદાદેવી આવતીકાલે જામનગરના વાડીનાર બંદરે પહોંચશે। કંડલા આવનાર નંદાદેવી જહાજ હવે વાડીનાર બંદરે પહોંચશે। આવતીકાલે સવારે જામનગરના વાડીનાર બંદર પર નંદાદેવી જહાજ આવી પહોંચશે। બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી મુન્દ્રા પોર્ટ। શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે। મુન્દ્રા પોર્ટથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને દર્શાવશે ન્યૂઝ 18 ગુજરાતી। શિવાલિકની પડેપડની અપડેટ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ભારતની જે આપૂર્તિ છે એલપીજીના જથ્થાની તે પૂર્ણ કરશે। સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। મેહુલ, અત્યારે આપ ક્યાં છો અને શિવાલિકની હવે રાહ જોવામાં આવી રહી છે, ક્યારે તેની એન્ટ્રી થશે? વાત કરીએ તો હાલ ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ। ચાર જગ્યાએ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે અને અહીં જે શિવાલિક જહાજ છે તે અહીં થોડીક જ કલાકોમાં છે તે અહીં પહોંચવાનું છે। સમગ્ર દેશમાં જેની ચર્ચા થઈ રહી છે તે શિવાલિક જહાજ છે તે અહીં કને પહોંચવાનું છે। જે રીતે પોર્ટ પ્રશાસને એક્સપેક્ટેડ ટાઈમ આપ્યો છે તે મુજબ 4:30 વાગ્યાના આસપાસ છે તે આ શિવાલિક જહાજ છે તે અહીં કને લંગરાશે। ચોક્કસથી જો વાત કરીએ તો જે પોર્ટ પ્રશાસન છે તેના દ્વારા સમગ્ર જે લોજિસ્ટિકની તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। જ્યારે અહીં કને જે શિવાલિક જહાજ છે તે લંગરાશે ત્યારે અનલોડ કરી અને દેશના જે વિવિધ ખૂણે છે તે આ એલપીજી ગેસ છે તે પહોંચાડવામાં આવશે। એટલે ચોક્કસથી વાત કરી કે હમણાં થોડીક જ કલાકોમાં લોકોને છે તે અહીં કને શિવાલિક જહાજ છે તે જોવા મળશે। મેહુલ, અત્યારે એલપીજીનો જે જથ્થો આવી રહ્યો છે કેટલી માત્રામાં આવી રહ્યો છે તે વિશે કોઈ જાણકારી? કારણ કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે। સોશિયલ મીડિયા પર જે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે કે એલપીજીનો જથ્થો આટલા દિવસ પછી ઉપલબ્ધ નહીં હોય, તે લોકોને તમે શું કહેશો? જી, ચોક્કસથી વાત કરી તો જે રીતે પોર્ટ પ્રશાસન દ્વારા પણ વિગતો સામે આવી છે અને આ કુલ 2 જહાજ છે તે અહીં કને આવવાનું છે। જેમાં એક જહાજ છે તે કલાકોમાં પહોંચવાનું છે અને બીજું એક અન્ય જહાજ છે તે વાડીનાર પોર્ટે આવતીકાલે સવારે પહોંચવાનું છે। એટલે કે ટોટલ 2 જહાજો છે તે અહીં કને આવવાના છે। 2 જહાજોમાં તો એલપીજી ની વાત કરવામાં આવે તો 92,700 મેટ્રિક ટન એલપીજી છે તે આ બંને જહાજમાં થઈ આવવાનું છે। ચોક્કસથી વાત કરીએ તો થોડીક જ કલાકોમાં અહીં જે તે એલપીજી ભરેલું છે જહાજ લોકોને હાલ જોવા મળશે। મેહુલ, કેટલા સમય બાદ જે આ અનલોડિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવશે, અલગ અલગ રાજ્યોમાં તેને રવાના કરાશે?
હા, ચોક્કસથી જે રીતે પોર્ટ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જહાજ અહીંયા કને જ્યારે લંગરાશે, શિવાલિક જહાજ છે તે અહીંયા લંગરાશે, ત્યારબાદ છે તે તાબડતોબ છે તેને અનલોડ કરવાની લોજિસ્ટિકની કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને તાબડતોબ દેશના જે વિવિધ કોણે છે તે આ એલપીજી નો જથ્થો છે તે પહોંચાડવામાં આવશે એટલે થઈને લોકોને છે તે દેશમાં રાહત પડી શકે. ચોક્કસથી જે પોર્ટ પ્રશાસન છે પોર્ટ દ્વારા તે તો તમામ તૈયારીઓ કયા દેવામાં આવી છે, પરંતુ તે એક્સપેક્ટેડ ટાઈમ આપવામાં આવ્યો છે પોર્ટ પ્રશાસન દ્વારા. તે પહેલા 2 વાગ્યાનો આપવામાં આવ્યો, હવે 4-4:30 ની વચમાં છે આ જહાજ છે તે આપવામાં આવી રહ્યું છે. આભાર મેહુલ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે સ્થળે જહાજ આવવાનું છે ત્યાંથી અમારા સંવાદદાતા મેહુલ તમને તમામ જાણકારી આપી રહ્યા હતા. લોજિસ્ટિકની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જહાજની એન્ટ્રી સાથે જ પ્રક્રિયા શરૂ થઈ જશે કે અનલોડિંગ થાય. ફટાફટ ડિસ્ટ્રીબ્યુશન માટે પણ કામગીરીની જે પ્રક્રિયા છે તે કરી લેવામાં આવી છે. ઝડપથી આ જથ્થો આખા દેશભરમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે. 54,000 ટન સાથે આ શિવાલિક જહાજ આવી રહ્યું છે.